શ્રીમદ ભાગવતજીનો જો તાત્પર્ય સમજવો હોય તો એ પણ માનવ ધર્મને સંબંધિત જ છે. શું છે? તો ખૂબ સુંદર શ્લોક છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. ભાગવતજીની કથા સાંભળવાની રહી જાય કે પહેલા જ દિવસે જો આવવાની શક્યતા હોય કે છેલ્લા જ દિવસે આવવાની જો શક્યતા હોય અને છતાં પણ જો શીઘ્રાતિ શીઘ્ર એક જ વાક્યમાં સાર ગ્રહણ કરવો હોય તો શું સમજવું? તો કે અષ્ટાદશ પુરાણેષુ, વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી અને બે જ મુખ્ય વસ્તુ કીધી. વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ. બીજાનું સારું કરવું તે પુણ્ય છે અને બીજાનું ખરાબ કરવું તે પાપ છે. બસ આ જ ભાગવતજીનો સૌથી સરળમાં સરળ ઉત્તમ સાર છે.